જો હજી આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો, બાજુમાં દેખાતા બેલ આઇકોન પર ક્લિક કરી નવા વિડીયો અંગે નોટિફિકેશન મેળવો। એડવાન્સ એક્સેલ ફોર ટીચર્સ સિરીઝના આ વિડીયોમાં આપને કેટલીક ખૂબ જ ઉપયોગી ફોર્મ્યુલા વિશે જાણકારી આપી છે। મિત્રો, એક્સેલમાં કામ કરતી વખતે જો આપણને જરૂરી ફોર્મ્યુલાની જાણકારી હોય તો આપણું કામ ખૂબ જ સરળ બની જાય છે। એક્સેલમાં 400થી વધુ ફંક્શન્સ આપેલા છે, જેનો ઉપયોગ કરી ફોર્મ્યુલાનું નિર્માણ કરી શકાય છે। આ બધી ફોર્મ્યુલામાંથી શિક્ષકો માટે કેટલીક જરૂરી ફોર્મ્યુલા વિશે આપણે અહીં વિસ્તૃત જાણકારી મેળવીશું। સમ અને ઓટો સમ ફંક્શન। મિત્રો, સામાન્ય રીતે આપણે સંખ્યાઓનો સરવાળો કરવા માટે સમ ફંક્શનનો ઉપયોગ કરતા હોઈએ છીએ। અહીંયા સમ ફંક્શન પર ડબલ ક્લિક કરી અને સમગ્ર રેન્જ ગુજરાતીથી સામાજિક જ્ઞાનના ગુણની સિલેક્ટ કરીએ અને એન્ટર દબાવો। આ પ્રક્રિયાને ઝડપી બનાવવા અલ્ટર કી દબાવી રાખી બરાબરની નિશાની વાળી કી દબાવો, તેનાથી ઓટો સમ થશે। અહીં ત્રીજા સેલમાં ઓટો સમ કરવાથી આપણને ઉપરની બે સંખ્યાનો સરવાળો મળે છે। બાજુની સંખ્યાઓ આપણે મેન્યુઅલી સિલેક્ટ કરવી પડશે। શોર્ટકટ રીત, સમગ્ર કુલ ગુણના સેલ સિલેક્ટ કરો અને અલ્ટર પ્લસ બરાબરની નિશાની દબાવી ઓટો સમ કરો। જો અહીં કોઈ અન્ય સંખ્યા ધરાવતું કોલમ હોય, જેમ કે હાજરી, તો જ્યારે ઓટો સમ કરીશું તો એ હાજરીની પણ ગણતરી અહીંયા થઈ જશે, જે ન થવું જોઈએ। જેના માટે આપણે ગુણ તથા કુલ ગુણના સેલની રેન્જ સિલેક્ટ કરી અને ઓટો સમ માટે અલ્ટર પ્લસ બરાબરની નિશાની દબાવી છે। જો નીચેની બ્લેન્ક રો પણ સિલેક્ટ કરીશું તો આપણને ઊભી હરોળના પણ ટોટલ નીચે મળી જશે। ટકાવારી શોધવા માટેની ફોર્મ્યુલા। મિત્રો, ટકાવારી શોધવા માટે સૂત્ર છે ટકાવારી બરાબર મેળવેલ ગુણ ગુણ્યા 100 ભાગ્યા કુલ ગુણ। અહીંયા કુલ ગુણ 700 છે। હવે આપણે ફોર્મ્યુલા ટાઈપ કરીએ, બરાબર કૌંસની અંદર કુલ ગુણ અહીંયા J3 છે ગુણ્યા 100 કૌંસ પૂરો ભાગ્યા 700। અહીં 700 કુલ ગુણ છે। અહીંયા ટકાવારી આપણને મળી ગઈ છે। ડબલ ક્લિક કરી અને સમગ્ર ફોર્મ્યુલા કોપી કરીએ। અહીંયા 2 દશાંશ સ્થળ સુધીની સંખ્યા આપણે જોઈએ છીએ। પરિણામ પત્રકમાં ગ્રેડ શોધવા માટેની ફોર્મ્યુલા। મિત્રો, ગ્રેડ શોધવાની ફોર્મ્યુલા થોડી અટપટી છે। અહીંયા આપણા ગ્રેડ માટેનું ક્રાઇટેરિયા આપેલ છે। આપણે ઇફ ફંક્શનનો ઉપયોગ કરશું, જેમાં શરત ચકાસવાની છે। હા માટે કિંમત અને ના માટે કિંમત આપણે આપવાની છે। આપણી ફોર્મ્યુલામાં આપણે ટકાવારી 80થી ઉપર હોય તો એ, ન હોય તો ફરી પાછી એક શરત ચકાસીશું, જેમાં 65% માટે બી આપણે સિલેક્ટ કરીશું। આવી રીતે ફોર્મ્યુલા આપણને મળશે। અહીંયા ઇફમાં ટકાવારી જો 80થી વધુ કે 80 હોય તો એ, અન્યથા બીજી શરત ચકાસીશું, જેમાં ટકાવારી 65 કે તેનાથી વધારે હોય તો બી। આવી રીતે સી ડી માટે કરીશું અને છેલ્લે જો તમામ શરતો ખોટી પડે તો ઈ, અહીંયા 4 બ્રેકેટ પૂરા કરીશું। આવી રીતે આપણે ગ્રેડ શોધી શકીએ છીએ। પરિણામ પત્રકમાં પાસ નપાસ માટેની ફોર્મ્યુલા।
અહીં પાસ નાપાસ માટે આપણે જો કોઈ વિષયમાં 35 થી ઓછા ગુણ હોય તો નાપાસ આપણે લખવું છે, અન્યથા પાસ લખવું છે। અહીંયા ઇફ અને મિનિમમ ફંક્શનનો ઉપયોગ કરીશું। મિનિમમ છે એ તમામ સંખ્યાની રેન્જમાંથી ઓછામાં ઓછી સંખ્યા આપણને આપશે। અહીંયા આપણી ફોર્મ્યુલામાં ઇફમાં મિનિમમની શરત આપણે ચેક કરવાની છે। તમામ વિષયમાંથી મિનિમમ ગુણ જે હોય એ 35 કરતાં વધારે હોય કે 35 હોય તો પાસ ટાઈપ કરવાનું છે, નહીતર ના પાસ ટાઈપ થશે। જોઈએ ફોર્મ્યુલા। તમામ ગુણની રેન્જ સિલેક્ટ કરી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 35। જો શરત સાચી હોય તો પાસ, અન્યથા ના પાસ। તમામ સેલમાં કોપી કરી લીધી। અહીંયા તમામ પાસ દેખાય છે, આપણે ચેક કરવા માટે અહીંયા 34 લખીએ। ઓકે, આપણી ફોર્મ્યુલા વર્ક કરે છે। વિદ્યાર્થીના રેન્ક શોધવાની ફોર્મ્યુલા। પરીક્ષાના ગુણના આધારે રેન્ક નક્કી કરવા માટે રેન્ક ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું। આ ફોર્મ્યુલામાં 2 પેરામીટર છે, જેમાં પહેલા તો જે સંખ્યાનો રેન્ક શોધવો છે તે, અને તમામ સંખ્યાઓની રેન્જ જેના આધારે રેન્ક નક્કી થશે। ફોર્મ્યુલામાં અહીંયા આપણે કુલ ગુણ એ સંખ્યા તરીકે લઈશું। આ સંખ્યા શેના આધારે રેન્ક મેળવશે તો તમામ કુલ ગુણની રેન્જ સિલેક્ટ કરીશું। એન્ટર દબાવીએ। અહીંયા 10મો રેન્ક મળે છે। ફોર્મ્યુલાને કોપી કરીએ। અહીંયા કંઈક ખામી જણાય છે, સમજીએ શું ખામી છે। આપણે અહીંયા J4 સેલ તો બરાબર છે, પરંતુ એ રેન્જ છે એ કોપી કરવાથી આપણને રેન્જ છે એ પણ એક સેલ નીચે જતી રહી છે, જે આપણા માટે ખામીયુક્ત છે। એના સોલ્યુશન માટે આ રેન્જને આપણે ફિક્સ કરવાની છે। રેન્જ સિલેક્ટ કરીએ અને F4 કી દબાવવાની છે, જેનાથી આ રેન્જ છે એ ફિક્સ બને છે, તે કોપી કરતા બદલશે નહીં। હવે કોપી કરી લઈએ, ડબલ ક્લિક કરીએ અને હવે આપણને બરાબર રીતે રેન્ક મળી જાય છે। મિત્રો, આ વિડીયો અંગે આપના પ્રતિભાવો નીચે કોમેન્ટમાં લખજો, સાથે લાઇક અને શેર પણ કરો। આ સિરીઝના હવે પછીના વિડીયો અંગે નોટિફિકેશન મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો।